મોર્નિંગ મિત્રો, કેમ છો બધા? આપણું મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને નાસ્તો કરવાનો આપણે હજુ બાકી છે. ચાલો નાસ્તો કરીએ. અને હજુ એક વાત તમને કહેવાની છે કે આજે તો આપણે પાયલબેન ને વિશાલ કુમાર આવે છે, મારા ફઈને. તે આજે બધા જાય છે, લગ્ન પૂર્ણ થઈ ગયા તો હવે તેમના ઘરે જાય છે, તો બધાને મળવા આવે છે. તો તમે કન્ટિન્યુ રહેજો. આજે તો કીધું ના, હું પણ મને પાયલબેન નહોતા તો ગમતું નહોતું. આજે મને પણ મળવાની ઈચ્છા છે. કીધું મેં કીધું ક્યારે આવશે હવે તો પાયલબેન. આજે આવે છે તો મને પણ આમ બહુ ઈચ્છા છે મળવાની. તો તમે કન્ટિન્યુ રહેજો, તમને પણ મળાવશું. શું વાત છે મમ્મી, આ ભાખરી મારી માટે બનાવી લાગે છે, કડકડી. આવો હર્ષ, તારી હાટુ બનાવીશ કડકડી સરસ. મમ્મી ભાખરી બનાવવામાં તો એક્સપર્ટ છે, જોઈ શકો છો તમે. અત્યારે આપણો મોર્નિંગ નો મસ્ત મજાનો નાસ્તો તૈયાર થઈ ગયો છે. ભાખરી, ગાંઠિયા, વઘારેલું દહીં. જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય માતાજી. શું આપણો સવારનો નાસ્તો તૈયાર થઈ ગયો? હા, આમ જોને તો વઘારેલું દહીં, મોળું દહીં, ભાખરી, ગાંઠિયા. તમારું ફેવરેટ કાં વઘારેલું દહીં બા? મારું દહીં વઘારેલું, આખા મરચાની કઢી, હા, રોટલા, એ મારું ખાણું. બહુ મસ્ત તમે કઢી ને એવું બનાવો. અરે બહુ મસ્ત ઢોકળા હું એવા બનાવું છું, ખાટિયા. તો બાજે તમે નાસ્તો કરવામાં તમારે 8:15 થઈ ગયા, મોડું થઈ ગયું. બેનું દીકરીઓ જમાય ભાણેજનું બધા આવ્યા હોય ને ભાઈ, એટલે બધાને હારે હું મજા આવે મને નાસ્તો કરવાની. ઉઠી તો હું 5 વાગે નાઈ ધોઈ દીવાબત્તી કર્યા, ભગવાનના નામ લીધા બધાય, મારી માના ને એના, અને પછી નાસ્તો કરો. બધા હારે બેહીને તો મજા આવે નાસ્તો કરવાની. બધા હારે બેસી ગયા ને તો બાપુ બેઠા. જય માતાજી. આવો નાસ્તો કરવા બધા. ચાલો અને ચાલો અંદર મમ્મી ભાખરી બનાવે છો. એ ભાખરી ને પાછો લોટ ઘેટો કે હું? હા, બધા જાજા છે ને તે થોડીક વધુ ભાખરી બનાવી નાખી. ઠીક. હા. સલાડ નું કટિંગ ચાલી રહ્યું છે. આ ગાજર કેમ સુધાર્યા ભાઈ? ગાજરની સુકવણી કરવાની છે. સુકવણી કરવાની છે પછી એનું અથાણું બનાવવાનું. અચ્છા. અને અહીંયા કોબી પણ સુધારી રહ્યા છે પૂજા દીદી. શું બનાવવાનું છે પૂજા દીદી? સલાડ કે શાક? શાક કોબીનું, ખાલી કોબીનું. ખાલી કોબીનું શાક. તમે તો બહુ મસ્ત બનાવો છો. હા હો. અને અહીંયા ફઈ આપણે ભજીયાનો મસાલો ભરે છે. ભજીયાનો શું કહેવાય? આખા મરચા બનાવીએ છીએ. આવી જાવ બધા ખાવા માટે. આખા મરચા બનાવો એમ ને? ભરેલા મરચા વાળા ભરેલા. હા, તમને રેસીપી બતાવશું, કમેન્ટ કરીને બતાવજો કેવી લાગી. હા, તો તમે બન્યા રહેજો, તમને રેસીપી બતાવશું કે આખા ભરેલા મરચા કેવા હોય. અમારા હર્ષભાઈ ને બધા વિડીયો જોઈને લાઈક કરજો, સબસ્ક્રાઇબ, શેર કરજો. ઓકે. મમ્મી આપણે આ મમ્મી શું કરે મરચા ને? મરચાની અંદર થી નસું કાઢી નાખું તો તીખા નો લાગે. આખા ભરીને મરચા લોટ વાળા બનાવે. ઠીક. એટલે ઈ ભજીયા જેવા લાગે કે અસલ ભજીયા જ લાગશે. આ મરચાને મસાલો ભરીને બાફી નાખવાના અને બાફીને પછી તળવાના. ઠીક. અને આમાં લોટ ભરવાનો એમ ને? આ શેનો લોટ છે ભાઈ? આ ચણાનો લોટ છે. એમાં લીંબુ, સાકર, પછી થોડી મીઠું નાખવાનું, ધાણા જીરું નાખવાનું. ઠીક. બધું મિક્સ કરવાનું એમ ને? મિક્સ બધું કરીને લોટને શેકીને મિક્સ બધું નાખીને પછી ભરી દેવાના. ઠીક. ઓકે. ચાલો તો તમે બન્યા રહો, બધું તમને રેસીપી બતાવી. કોબી બટેટાનું શાક ચડી રહ્યું છે. આમાં શું શું મમ્મી નાખ્યું? એમાં હળદર નાખી, ધાણા જીરું નાખ્યું, કાચમીરી મરચું નાખ્યું અને મીઠું નાખ્યું. કોબી બટેટાનું શાક મસ્ત. સુગંધ તો બહુ સારી આવે છે. શું? અને અહીંયા એક આપડા મરચા પણ તૈયાર થઈ ગયા છે. બહુ જાજા મરચા તૈયાર છે. હું મમ્મી? લોટ ભરેલા મરચા છે ને, બધાને બહુ ભાવે. આજે બધા માટે લોટ ભરેલા મરચા બનાવ્યા છે. અને અહીંયા હવે આપણે ટમેટા પણ એડ કરી દીધા છે. ટમેટા નાખવાનું શું કારણ? ટમેટું નાખવાના. કુકરમાં આપણે કોબીનું શાક બનાવીને તો પાણી નહીં નાખવાનું. ટમેટું નાખવાનું. ટમેટું નાખવાનું પછી પેક કરી દેવાનું, એટલે સરસ થઈ જાય, બની જાય.
ઓકે ચાલો તો આપણું શાક અહીંયા ચડે છે અને અહીંયા એક બાજુ મરચા. હવે અને મમ્મી મરચાને તળી નાખવાના? નહીં, એને બાફવાના. બાફવાના ગરમ પાણીમાં ને? હા, અને પછી એને તળવાના. ઓકે તો ચાલો તમને બધું રેડી થઈ જાય પછી તમને દેખાડીએ. મસ્ત મજાનું જમવાનું રેડી થઈ ગયું છે. રીંગણાનું શાક, કોબી બટેટાનું શાક, ભરેલા મરચા અને દાળ ભાત. તો આપણે ઠાકરજીનો થાળ રેડી થઈ ગયો છે. આપણે ફાઇનલી બે સબરીથી જેનો ઇંતજાર હતો તે આવી ગયા છે. કેમ છે બેન? તમને બહુ મિસ કર્યા. 2 દિવસથી ગયા હતા તો અમને ગમતું નતું. એમ થયું કે 2 વર્ષથી ગયા છો તમે. અને મહેમાન હવે ધીમે ધીમે ખાલી થવા માંડ્યા છે. આજે છેલ્લું આ હૈરું ભેરું ઘર છે. હા, હમણાં બપોર પછી પેલા તો અશોક ફોન મમતા અશોક ભુવન, મમતા ફઈ ને બધા, રીધિ દીદી કોડીનર વિયા હા, ગયા, વિવેકભાઈ ને ભાભી પણ વયા હતા. વિવેકભાઈ ને ગટ્ટો ની બધાય છે એટલે ત્યાં લગી ઘરમાં હૈરું ભેરું રહે. નહીં, વિવેકભાઈ ને ભાભી આજે વયા જવાના. બપોરે જ વયા જવાના. હા, બપોરે જ વયા જવાના. ઓહો. એને છૂટી નથી. અને મારા ફઈ ખાલી રોકાવાના છે. અમે કાલે હા, તમે કાલે વયા વયા જશો જશું. પછી તમે એકલા હાવ. અમે એક કામ કરો, આને મુંબઈ લેતા જાઓ કે તમે સામાન ભરીને આવી આવો. ના અમે મુંબઈ વયા જઈએ એને લેતા જઈએ. હા, એ વાત સાચી. તો એવું છે. તો રસોઈમાં જ મેનુમાં જે હોય એ જલ્દી ભાઈ થાળી પીરસો એટલે લાગી જશે. હા, આજે તો સ્પેશિયલ બનાવ્યું છે તમારા માટે ભરેલા મરચા અને બધું. એવું સરસ બનાવ્યું. શું કેવું બા? અરે વાત કરી માં એવું મારે જમાઈ હાટું આખા મરચા ત્રણે જમાઈ લેનમાં બેઠા. હા, ત્રણે જમાઈ લઈને લાઈનમાં બેઠા. મોટા ને મોટા. હા, તો કેમ છે? જય સ્વામિનારાયણ. મજામાં? તો એટલે કેમ કરતા? હા, લગ્નમાં નકરું ગળ પણ ખાધું એટલે એમ. હા, અમે ગોલા ખાવા ગયા હતા કાલે. આપણે રમની ને વિચાર. હવે રમતી તો ખાવા. હવે તો મારી બેન ને રોકાવાનું છે ને અહીંયા. તો ચાલો હવે. થાળી પીરસો એટલે ફટાફટ જમીએ. હા, શું કેવું દાદા તમને? શું કેવું? હવે દાદા દુકાન ને બહુ યાદ કરે છે. દાદા ઘરે ગમતું નથી. પણ મને મૂકવા કોણ આવે? તું મૂકવા આવ્યો તો થાય ભાઈ. પણ દાદા અત્યારે ઘરે મહેમાન હોય એટલે તમારે દુકાને. પછી કાલનું રાખ્યું છે. હવે કાલથી દાદા દુકાને ડેલી. મૂકી જવા જો મને. હા, હું જ મૂકી જાઉં. હવે તો પાયલ છે નહીં, નકર તો પાયલ મૂકી જાય. આપણે તારે મૂકી જવાનું લઈ જાવ બરોબર. હા, તો ચાલો હવે જમવા બેસી જઈએ. હા, જમવા બે જાવ ભાઈ. અને અહીંયા અમારે બધા મહેમાન જાય છે, જોઈ શકો છો તમે. સાપડી આવી ગઈ છે. મેં મારા હવે તો વિલાસભાઈ ને પૂજા દીદી 2 જ રહ્યા છે મહેમાનમાં. તો બાકી તો હવે બાપુ બધા મહેમાન જાય છે નહીં. બસ જો હવે આ ફઈ ની આજે જાય છે, ઓલા ફઈ ની કાલે જાય. હા, તો હવે તો આપણે એકલા થઈ જાવ. હવે નહીં ગમે, આપણે મહેમાન બધા વૈયા જાય છે. એટલે ત્યાં સુધી સારું તો બેન વૈયા ગયા ને મહેમાન ની વૈયા જાય. હવે તો આપણને 2-3 દિવસ, હવે થોડાક દિવસ એવું લાગશે, નહીં ગમે. હા, ત્યાં આપણું પાછું રૂટીન ચાલુ થઈ જાય. હા, હાલો મંથન ને ઈ જાય છે, મમ્મી ને મંથન. ટાટા મંથન. આપણે બધા મહેમાન પણ જતા રહ્યા છે અને હવે આપણે ઘરનું કામ ચાલે છે. લગ્ન જાય પછી ઘરનું કામ તો બહુ જ હોય. તો ઘરનું બધું કામ આપણે પૂરું કરીએ છીએ. જોવો તમે, પૂજી ઝૂલો લગાવે છે. શું કરો બાપુ? બસ જો વાસણ બધા ઠેકાણે કરી દો. હા, કારણ કે આપણે હવે કેટલા 40-50 જણા હતા ઘરે જ. કા એમાંથી જો હવે અત્યારે બધા મહેમાન ગયા છે. હવે ખાલી ફઈ ની રોકાણા હતી. અત્યારે એને વસ્તુ કાલે જાવું ને તે બધી વસ્તુ લેવા ગયા. હવે બધા કપડા ને ઈ તો અમે દઈ આવ્યા. ઇન્ડો વેસ્ટર્ન ભાડે દીધું હતું. બધું ભાડે દઈ આવ્યા. અને હવે જો વસ્તુ આપણી બધી ઝૂલો બાંધી દેઈ, હા, ઝૂલો. ગોદડા ને એવું ઠેકાણે કરી દેઈ, વાસણ ઠેકાણે કરી દેઈ. હા. હવે આપણે ઘર કામ ચાલુ કરીએ. હવે ઘર કામ શરૂ કરવી. હજી ઘર કામ 10 દિવસ હાલશે. 8-10 દિવસ તો હાલશે. હજી બધું ઝીણું ઝીણું ઠેકાણે કરી. હા, અને આપણે અહીંયા ચણા 100 ગ્રામ માટે ડુંગળી 2 ટમેટા અને મરચું લઈ લીધું છે. અને આ ડીશ ઉપર હું કટિંગ કરવાનો છું. તમે જોઈ શકો છો. આપણે તો કોઈ દી આ બનાવ્યા ન હોય, ફર્સ્ટ ટાઈમ બનાવું છું. તો તમે જોતા રહ્યો રહેશે. અને મિત્રો, આ બધા મારા ફઈની વૈયા ગયા તો મને રોવું બહુ આવે છે. કોઈના વિના ગમતું નથી. ના ભાઈ ના, એવું કાંઈ નથી. આ ડુંગળી તમારો ભાઈ સુધારે છે ને એટલે રોવાઈ જાય છે. આમ જોવું, આખુંમાં નકરું પાણી જ આવે છે. કોકને એમ થાય કે આને હું આમ દુઃખ હશે. અને અહીંયા આપણે મરચાં નાખીશું પેલા, પછી ડુંગળી અને ટમેટા.
અને હવે આમાં આપણે આ શું નાખ્યું બાપુ? ગરમ મસાલો, ગરમ મસાલો, થોડું ધાણા જીરું, થોડુંક ચટણી અને ચટણી નાખીશું. કેમ ચટણી એટલી કર? અરે આ તીખા છે ને એટલે. બાપુને કીધું મસાલો તમે નાખજો, બાકી નકર કાક ખારા થઈ જાય કા તીખા થઈ જાય. અને આ ચાટ મસાલો. હા, અને ચાટ મસાલો. અને આપણો ચાટ મસાલો આવી ગયો. અને હવે આ બાપુ આમાં લીંબુ નાખવાનું કે નહીં? ટમેટા ઓલા દેશી ટમેટા છે ને, હા, એટલે હાલશે. આપણે આને સારી રીતે મિક્સ કરી દેશું. લઈને આપણને મમરા વાળા ભાવે એટલે ચણા 4 ગ્રામમાં મમરા નાખીને બેસી ગયા છીએ. તો તમને કહો છો કેવી રેસીપી લાગી ને સાથે સાથે થમ્સ અપ પણ. તો તમે જરૂરથી જણાવજો આપણને રેસીપી, આપણી રેસીપી તમને કેવી લાગી. અને અત્યારે અહીંયા આપણે સાંજની રસોઈ મારા ફોઈ ને બેન બંને બનાવે છે. તો તમે જોવો આજે તો બાપુનું ફેવરિટ બનાવે છે. શું બનાવે તમે જોઈ શકો. થેપલા, ગરમા ગરમ થેપલા. શું કેવું પૂજા બેન બનાવે છે? મેથી વાળા એકદમ મસાલેદાર. આમાં શું શું નાખ્યું છે થેપલામાં? મેથી, પછી લસણ, મીઠું, મરચું, ધાણા જીરું, હળદર પાવડર, ઓહો, મસાલાથી ભરપૂર એમ ને? તલ, જીરું બધું નાખવાનું આવે. વાહ ભાઈ વાહ, તો આજે મજા પડી જશે. હા હો એકદમ. તો ચાલ, દહીં ને થેપલા, ચા ને થેપલા, જેને જીફ આવે. તો ચાલો બધા થેપલા ખાવા. શું કેવું ફઈ? ફઈ અમારે વણવામાં એક્સપર્ટ છે, ઢગલા કરી નાખે થેપલાના, ખબર છે? તો આજે ફઈ છેલ્લો દિવસ છે એમ ને તમારો? છેલ્લો દિવસ. આપણે મુંબઈ કાલે તો અમે વયા જશું 1 વાગે બપોરની બસ છે. મને તો નહીં ગમે, બધાય ધીમે ધીમે બધાય જવા માંડ્યા. આજે મમ્મી ને આવો બધા ફઈ ને ભાઈ આવી જા તું રીતિબેન ને પણ બધા. બોમ્બે અમારી સાથે તું પણ આવી જા. હા, એ વાત સાચી. તો પછી થાય ત્યાં બ્લોગ બનાવશું આપણે. ત્યાં બ્લોગ બનાવશું. મુંબઈ બધાને દેખાડશું એમ. હા હો. હમણાં થોડા ટાઈમ પછી તો મુંબઈ આવવાનું થશે જ ને ભાઈના મેરેજમાં. હા ત્યારે બનાવજે બ્લોગ. ત્યારે બ્લોગ બનાવશું મેરેજ નો, તો તમે બધા જોજો. સાંજનું મસ્ત મજાનું જમવાનું તૈયાર થઈ ગયું છે. મસાલેદાર થેપલા, ચા, દહીં ને સુરતી ચેવડો સ્પેશિયલ. તો ચાલો બધાય જમવા. અને અહીંયા અમારે તરબૂચ સુધારી રહ્યા છે અમારા જીજાજી. એકદમ મસ્ત મીઠો છે, એકદમ મસ્ત. અમારે અહીંયા ગુજરાતના તરબૂચ બહુ મીઠા આવે. અરે જોરદાર છે ભાઈ. અને આમ જોઈ શકો છો તમે કેટલા તરબૂચ સુધાર્યા છે. તો ચાલો બધા મિત્રો તરબૂચ ખાવા. તો અમારે તો અહીંયા અમારા ઘરે તો એવું હોય, ખાવું. પેલા ચણા જોર ગરમ ખાધા, પછી થેપલા ખાધા, અને અત્યારે તરબૂચ ખાઈ પીને મોજ જ કરવાની હોય. અમારે મજા આવે એવું બાબુ અમારે મસ્ત રાંધે બધું. તો ચાલો બધા વિડીયોનો એન્ડ કરીએ છીએ. તો કાલે નવા બ્લોગ સાથે મળીએ. બધાને જય શ્રી કૃષ્ણ અને જય માતાજી. બાય.